પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો, ખૂણો એ અને ખૂણો બી લઘુ કોણ છે. તો પેલો સવાલ એ થાય કે લઘુ કોણ કોને કહેવાય? ત્રણ પ્રકારના ખૂણા આવે બેટા. એક તો 90 અંશનો ખૂણો, જેને કાટખૂણો કહેવાય. 90 કરતાં મોટો હોય ને ગુરુ કહેવાય, 90 કરતાં નાનો હોય ને લઘુ કહેવાય. તો આપણે જે આ કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ ને, એમાં આપણને ખબર છે કે આ ખૂણો જે છે ને એ 90 ડિગ્રી છે, 90 અંશ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. 180 માંથી આ 90 છે, તો હવે જે બે વધ્યા એ 90 કરતાં નાના જશે. 45 હોય શકે, 30 અને 60 હોઈ શકે, 70 અને 20 હોઈ શકે. એટલે આ બે લઘુ કોણ છે. કેવા છે? એટલે આપણે એમ કીધું એ અને બી લઘુ કોણ છે. એટલે એ અને બી લઘુ કોણ કીધું એટલે અહીંયા એ મૂકવાનું, બી અહીંયા નહીં મૂકવાનું, અહીંયા મૂકવાનું. અહીંયા ભૂલ કરે બધાય. બી એ અને બી શું કીધું? લઘુ કોણ. આ એ અને બી લઘુ કોણ છે. એટલે આ પૂછડામાં એ બી મૂકવાનું, વચ્ચે મૂકવાનું સી. ડન થઈ ગયું? આ કાટખૂણો છે. હવે આપણને શું કીધું? તો જેથી cos A બરાબર cos B સાબિત કરો કે A બરાબર B. આપણે શું સાબિત કરવાનું છે? આપણને કીધું cos A બરાબર cos B છે. સાબિત શું કરવાનું છે? A બરાબર B. કરી નાખીએ. જાગો છો ને બધાય? ઓકે. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે શું કરવાનું? આપણને કીધું cos A. હું cos A ગોતું. શું ગોતું બચ્ચાઓ? cos A નો મતલબ શું થાય? તો થીટા કોની પાસે લેવાનું? A પાસે. બોલો, થીટા ની સા cos A, cos નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. મેં થીટા A પાસે લીધું છે, તો સાબા શું થશે? સાબા શું થાય? CB અથવા BC, જે કેવું સાબા આવડું થશે. હા કે ના? આ થીટાની પાછળની બાજુ છે એટલે આ શું થશે? પાબા થશે કે નહીં થશે? આ કાટખૂણાની સામેની બાજુ એટલે આ કર્ણ. હા કે ના? બોલો, cos A, cos નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. પાબા કયું છે? AC. અહીંયા લખી નાખું AC. કોઈને કઈ ડાઉટ? કર્ણ શું છે? AB. એટલે કે cos A નો જવાબ મળ્યો 80 ના છેદમાં. હાલો, cos નું સૂત્ર પાછું શું છે? પાબાના છેદમાં. હા કે ના? તો પાબાના છેદમાં. જાગોસ ને? ઓકે. પણ હવે થીટા કોની પાસે કીધું? આ ભૂઈ નાખું બધું. કર્ણ એમને લે, પણ આ બે બદલાઈ જશે. ટમ જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો થીટા લીધું હવે બી પાસે. બોલો, સાબા કઈ થશે આમાં? કયું થશે? AC. આવડું આ સાબા થશે, કારણ કે થીટાની સામેની બાજુ છે. આવડું આ શું થશે? પાબા. હા કે ના? હવે પાબાના છેદમાં કર્ણ, તો હવે પાબા કોણ થશે? CB. અને કર્ણ કોણ થશે? AB. કોઈને કઈ ડાઉટ નહીં? ઓકે, એટલું કામ થઈ ગયું. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણને શું કીધું ભાઈ? cos A બરાબર cos B. બસ દાખલો પૂરો થઈ ગયો. cos A બરાબર cos B. ઓકે. cos A નો જવાબ આપણને જુઓ. cos A નો જવાબ શું મળેલો છે? AC ના છેદમાં AB બરાબર. cos B નો જવાબ CB ના છેદમાં AB. AB. તો વૈધું હું AC બરાબર. આ બેમાં કોમન શું છે? સમજવા માટે ઉડાડી નાખો તો શું થયું? ખૂણો A બરાબર ખૂણો. કેમ CC શું કર્યું? ઉડાડવા નથી, પણ સમજવા માટે. ખૂણો A બરાબર ખૂણો B. તો અહીંયા લખવાનું તેથી સાબિત થાય છે. દાખલો પૂરો થઈ ગયો. આમાં કઈ છે નહીં. ડન. cos A નો જવાબ મળ્યો 80 છેદમાં AB. cos B નો જવાબ મળ્યો CB છેદમાં AB. AB ઉડી ગયા. AC બરાબર CB. CC ઉડી ગયા એવું સમજો. એટલે શું? ખૂણો A બરાબર ખૂણો. દાખલો પૂરો થઈ ગયો. સિમ્પલ છે. શું કરવાનું? એક વખત થીટા A પાસે લેવાનું, બીજી વખત થીટા B પાસે લેવાનું. હવે
દાખલા નંબર 7. 3-4 દાખલા બાકી છે, વધારે નથી. જો અહીંયા ધ્યાન રાખો. હું કીધું ભાઈ? કોટ થીટા બરાબર 7/8 હોય તો 1 માઇનસ સાઇન થીટા અને 1 માઇનસ નો આવે, અહીંયા પ્લસ આવે 1 માં. જો તો કેમાં છે દાખલામાં? અહીંયા પેલા પ્લસ છે કે પછી પ્લસ છે? જો પેલા પ્લસ છે ને. 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા ના છેદમાં 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા શોધો. હવે 3 સૂત્ર છે, એમાંથી તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે. અત્યારે 8.3 માં આવશે, અત્યારે શીખવાડી દઉં છું. આ સૂત્ર બધાને યાદ રાખવાનું તો દાખલો ઈઝી પડશે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. શું યાદ રાખવાનું છે તમારે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ ઇઝ ઇક્વલ ટુ, મારી સાથે બોલો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બોલો ઝડપથી. ડન છે? યાદ રહેશે? તો હવે આ એક સૂત્ર ઉપરથી બીજા બે સૂત્ર બને. કેવી રીતના? સાઇન સ્ક્વેર થીટા ને કરતા બનાવીએ તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ એક એમનેમ, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ કોસ સ્ક્વેર થીટા. મતલબ એવો કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા હોય ત્યાં આપણે શું મૂકી શકીએ? સાઇન. અને હવે આપણે કરતા બનાવીએ કોસ સ્ક્વેર થીટા, તો સૂત્ર શું થાય? કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કેમ? આ સાઇન સ્ક્વેર થીટા પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે માઇનસ. કોઈને કઈ ડાઉટ? ઓકે, બોલો બધાય સૂત્ર. સૂત્ર શું છે ભાઈ? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ડન છે? ઓકે. હવે એક બીજી વસ્તુ આરો શીખવાડ દો. આ બધું 8.3 માં આવશે, પણ હવે આ એક દાખલો ઈ 3 સ્ટેપમાં થઈ જાય. જો એટલું આવડે તો આગળ શીખવાનું છે, તો અત્યારે શીખી લઈએ ખાલી સમજાવવા માટે. સાઇન થીટા નું સૂત્ર તમે જોયું બચ્ચાઓ, તો ઈ હતું સાબાના છેદમાં કર. હતું કે નહીં? કોસ થીટા નું સૂત્ર શું હતું? પાબાના છેદમાં કર્ણ. આવું હતું ને. અને ટેન થીટા નું સૂત્ર શું હતું? સાબાના છેદમાં પાબા. તો તમે જોવો તો તમને એવું કંઈક લાગે છે કે આ સાબા અને પાબા બે 10 ની અંદર આવે છે? જો સાબા ઉપર વાળું બરાબર અને આવડું આ, તો જુઓ હવે 10 નું સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. ટેન થીટા બરાબર સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. લે સાહેબ, આ સૂત્ર કેમ બન્યું? સમજાવું, ચિંતા ન કરો. સાઇન થીટા નું સૂત્ર હતું સાબાના છેદમાં કર્ણ. હતું કે નહોતું? ઓકે. એના છેદમાં કોસ થીટા નું સૂત્ર શું હતું? પાબાના છેદમાં કર્ણ. હતું કે નહોતું? હવે છેદ હરખા છે, કર્ણ કર્ણ ઉડી ગયા, તો શું થઈ ગયું? સાબાના છેદમાં પાબા. કોનું સૂત્ર થઈ ગયું કે નહીં? તો આ તમારે યાદ રાખવાનું એક સૂત્ર. શું સૂત્ર યાદ રાખવાનું? ટેન થીટા એટલે શું ભાઈ? ટેન થીટા બરાબર સાઇન થીટા ના છેદમાં, બરાબર. એટલું યાદ રહેશે? સાવ ઈઝી છે. બોલો પેલું સૂત્ર શું છે? આ નિત્યસમ નું પેલું સૂત્ર કહેવાય. નિત્યસમ ના 3 સૂત્ર છે, એમાંથી આ પેલું સૂત્ર શું છે? પેલું સૂત્ર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ ઇઝ ઇક્વલ ટુ 1. હવે સાઇન થીટા ને કરતા બનાવ્યો તો કોસ થીટા પ્લસ છે, આમ જાય તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ થીટા. અને કોસ થીટા ને કરતા બનાવો તો સાઇન ઓલી બાજુ વ્યુ જાય તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ટેન થીટા નું સૂત્ર શું થાય? સાઇન થીટા ના છેદમાં. ડન છે? બસ દાખલો પૂરો થઈ ગયો. જુઓ હવે અહીંયા આપણને કીધું નંબર 1 શું કીધું ભાઈ? 1 વત્તા સાઇન થીટા અને 1 માઇનસ સાઇન થીટા એના છેદમાં 1 વત્તા કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા. તમે ધોરણ 8 ની અંદર, આમ તો 7મા ધોરણથી એક વસ્તુ શીખી ગયા છો. શું? a માઇનસ બી અને a પ્લસ બી. આવું હોય તો તમે શું કરતા? a નો a સ્ક્વેર પ્લસ માઇનસ b નો સ્ક્વેર. આવું કરતા કે ન કરતા? હા કે ના? a ગુણ્યા a એટલે a સ્ક્વેર વત્તે ઓછે ઓછા b ગુણ્યા b એટલે b સ્ક્વેર. તો અહીંયા હરખે હરખું છે કે નહીં? જો આના જેવું જ તે 1 ગુણ્યા 1 એટલે 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1 થાય, વત્તે ઓછે સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન સ્ક્વેર થીટા. સમજાણું કે નહીં? એવું જ છેદમાં 1 નો ગુણાકાર 1 સાથે અથવા 1 ગુણ્યા 1 એટલે 1 વત્તે ઓછે કોસ કેટલી વાર છે? 2 વાર, એટલે કોસ સ્ક્વેર થીટા. થાય કે ન થાય? હવે આપણે અહીંયા શીખ્યા કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા હોય તો અહીંયા શું લખી શકાય? કોસ સ્ક્વેર થીટા. એટલે 1 માઇનસ સાઇન છે, ત્યાં હું લખી નાખું કોસ સ્ક્વેર થીટા.
એક માઇનસ કોસ હોય તો શું લખાય? સાઇન સ્ક્વેર થીટા. એટલે હું અહીંયા લખી નાખું સાઇન સ્ક્વેર થીટા. કોઈને કઈ ડાઉટ? પાક્કું? હા કે ના? તો અહીંયા હું આવ્યું ભાઈ, તો હવે આપણે ટેન થીટાનું સૂત્ર જોયું હતું, સાઇન ના છેદમાં કોસ. તો કોટ થીટાનું સૂત્ર શું થાય? કોસ ના છેદમાં થાય કે ના થાય બટા? તો અહીંયા કોસ ના છેદમાં સાઇન છે એટલે આપણે શું લખી શકીએ? કોટ. પણ ખાલી કોટ નહીં લખવાનું, કોટ સ્ક્વેર થીટા. તો કોટ થીટાની વેલ્યુ દાખલામાં કેટલી આપી? 7 ના છેદમાં, તો અહીંયા સ્ક્વેર છે એટલે 7 ના છેદમાં 8 એનો વર્ગ, 7 નો વર્ગ 49 ને 8 નો. દાખલો પૂરો થઈ ગયો. હવે આપણને બીજું શું પૂછ્યું ભાઈ? કોટ સ્ક્વેર થીટા. તો કોટ સ્ક્વેર થીટાનો જવાબ તો આવડે કે ન આવડે? કોટ સ્ક્વેર થીટા એટલે હું? કોટની વેલ્યુ કેટલી છે? 7 ના છેદમાં 8 એનો વર્ગ, 7 નો વર્ગ 8 નો. દાખલો થઈ ગયો. Painted, Painless Learning.